લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ડિવિઝન ખાતે રેન્જ આઈજી સંદીપ સિંહની સત્તાવાર મુલાકાત ટાણે જ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ડભોઈ પંથકની પ્રજાની જૂની ચોરાયેલી ચીજવસ્તુઓ મેળવવા માટે ધર્મના ધક્કા ખાવા પડે તે હેતુથી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે કચેરીનું ઇન્સ્પેક્શન આઈજી સંદીપ સિંહ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આજરોજ વડોદરા જિલ્લાના ડભોઈ ડિવિઝનની રેન્જ આઈજી સંદીપ સિંહની સત્તાવાર મુલાકાત દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રત્યેક નાગરિકોને તેમના લાભ તેમજ હકો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાપૂર્વક કામકાજ કરી રહી છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાનું ડભોઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોની પોતાની ચોરાયેલી, ગુમ થયેલી તેમજ પડી ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે અને તેઓને પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતેના સભાખંડમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને આ તમામ ચીજો છે જે તેમને જ મળે એવી આ ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી હતી અને રાજ્યભરના નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ગુજરાત અને જિલ્લા પોલીસ દુશ્મનોને ડામવા માટે ઉદાહરણરૂપ કાર્ય હાલ પોલીસ કરી રહી છે અને તેમનો કાયદો અને ન્યાય વ્યવસ્થાનો સુદૃઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાથી અનુભવ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ તબક્કે ડિવિઝનના વડા આકાશ પટેલ સહિત ડિવિઝનના તાબામાં આવતા પ્રત્યેક પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈઓ પણ હાજર હતા. આ પ્રસંગે ડીએસપી રોહન આનંદ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી હતી. અમારા બડોદા રેન્જના ઓફિસ તરફથી ડભોઈ ડિવિઝનની જે વાર્ષિક ઇન્સ્પેક્શન, દ્વિવાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે, દર 2 વર્ષમાં આપણે અમારી કચેરી તરફથી આવીને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એના અનુસંધાને ગઈકાલથી મારી જે ઓફિસના સ્ટાફ હતા એ ઇન્સ્પેક્શનની કામગીરીમાં હતા. હું પણ આજે અહીંયા આવ્યા છું અને એસપી બડોદા રૂરલની હાજરીમાં એસડીપીઓ ડભોઈની જે કામગીરી છે અને એની અંતર્ગત જે 6 પોલીસ સ્ટેશન આવે છે એ કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે અને ગર્વ છે કે ચૂંટણીની કામગીરી પણ ખૂબ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ ડિવિઝનના અંતર્ગત પૂર્ણ થઈ છે. 6ના 6 પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારના બનાવ કે ઘર્ષણના બનાવ ચૂંટણી દરમિયાન બનેલ નથી. એ લોકોની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે. એ લોકોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. અમુક જગ્યા જ્યાં જે પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે, અમુક જગ્યા અકસ્માતના બનાવો વધારે બની રહ્યા છે, એની પણ આપણે સમીક્ષા કરી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી છે. મને આશા છે કે આવનાર સમયમાં પણ જે રીતે અત્યાર સુધી કામગીરી થઈ છે એનાથી પણ સારી કામગીરી એ લોકો કરીને બતાવશે.